હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. કારણ કે હવે એક્ઝામ લગભગ દરેક જિલ્લાની અંદર પૂરી થવા આવી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે એક સરસ મજાનું આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર આપણે વિશે થોડી ડિટેલમાં વાત કરીએ તો પ્રશ્નપત્ર ક્યાંનું છે? તો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. પેપર ક્યાંનું છે? પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025, ધોરણ 12 અને વિષય આંકડાશાસ્ત્ર. કુલ ગુણ 100 અને 3 કલાકનો સમય આપવામાં આવે છે. અને આ પેપર ક્યાંનું છે તમે જોઈ શકો, 10/10/2025 શુક્રવાર. એટલે આજે કઈ તારીખથી? 10/10/2025 શુક્રવાર. એટલે આજે લેવાયેલા બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 12નું વિષય આંકડાશાસ્ત્ર એટલે કે તમારું સ્ટેટનું પેપર છે. તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય અને તમારા જિલ્લાની અંદર જો સ્ટેટનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હું નથી કહેતો, ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપીને આવે છે અને કોમેન્ટ કરે છે કે સાહેબ તમે જે પેપર અપલોડ કરો છો એની અંદરથી દરેક વિભાગમાંથી બેઠા ક્વેશ્ચન હોય છે. તો વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન છે. મેક્ઝિમમ પ્રશ્નો આની અંદરથી પૂછાવાની સંભાવના છે. ચલો હવે આગળ વાત કરીએ તો પ્રશ્નપત્ર ઉપર જવું છે. તો વિભાગ એની અંદર જતા પહેલાં એકવાર કહી દઉં કે એકવાર કોમેન્ટની અંદર જય શ્રીરામ લખી દેજો તો તમારું પેપર બેસ્ટમાંથી પણ બેસ્ટ જાય એ ભગવાન શ્રીરામને હું પ્રાર્થના કરું છું. તો એકવાર પ્લીઝ કોમેન્ટમાં દિલથી દાનતથી ખુશ થઈને સ્માઇલ આપી એક સરસ મજાનું જય શ્રીરામ લખીને એક દિલ મૂકી દો. ચલો શરૂઆત કરીએ આપણે વિભાગ એની અંદર. શું કહે છે? નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 10 ગુણનો બીજો અહીંયા 10 ગુણ લખેલા છે. બાકી વિભાગે તમારો કેટલા ગુણનો આવે છે? 20 ગુણનો આવે છે. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, ચલો હવે આપણે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 1ની અંદર આઈપી બરાબર શું હોય? આઈએફ હોય. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે તમને ખબર છે કે આઈપી બરાબર આઈએફ હોય એટલે આપણા નિયમ છે. ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે એટલે કે પાસેનો સૂચકાંક બરાબર ફિશરનો સૂચકાંક. તો ત્રણ વસ્તુ ઇક્વલ થાય. કઈ? તો આઈએફ બરાબર આઈપી બરાબર આઈએલ. ત્રણ વસ્તુ ઇક્વલ થાય. તો જે સમીકરણ ત્રણે બરાબર ઇક્વલ હોય એવું તમારા જવાબમાં શોધવાનું. ઓકે, તો ઓપ્શન નંબર એમાં તમને જવાબ આપેલો છે. જ્યારે બી તમને કોઈ 2 સૂચકાંક આપેલા હોય તો ત્રીજો સૂચકાંક સમાન થાય. ઓકે, એટલે તમારે ત્રણે સમાન બતાવવાના થાય. જે ઓપ્શન નંબર એમાં આપેલો છે. તમને લાસ્ટ પેરને પાસેનો સૂચકાંક સમાન આપે કે લાસ્ટ પેરનો ફિશરનો સમાન આપે કે પછી લાસ્ટ પેરનો અને પાસેનો સમાન આપે, તમારે ત્રણે સમાન બતાવવાના થાય, ઇક્વલ બતાવવાના થાય ટૂંકમાં. ચલો હવે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 2ની અંદર જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? બેઠો ટેક્સ્ટબુકમાંથી પ્રશ્ન પૂછેલો છે. ચવાઈ ગયેલો પ્રશ્ન છે. લગભગ મોસ્ટ આઈએમપી એક સ્ટારવાળો પ્રશ્ન છે. 1000% પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. ઓકે, ચલો હવે અહીંયા નવું કશું નથી કરવાનું. નાણાંની ખરીદ શક્તિનું બીજું જવાબ તો તમને ખબર જ છે કેટલો આવે છે? 133.33. હવે કઈ રીતના? તો નાણાંની ખરીદ શક્તિનું આપણું સૂત્ર છે 1 જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. ઓકે, હવે નાણાંની ખરીદ શક્તિ 0.75 અહીંયા મૂકી દેશો તમે. ઓકે, બીજું 100 ગુણ્યા 1 કરશો તો કેટલા આવશે? અહીંયા 100 આવશે અને ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક. હવે આ જીવન નિર્વાહના સૂચકાંકને કરતા બનાવો તો એ કરતા બની જશે. ઓકે, તો જીવન નિર્વાહનો સૂચકાંક બરાબર આ 100 એમના એમ અને આ 0.75 અહીંયા ચો આવતા રહેશે, આ ભાગાકારમાં આવતા રહેશે. તો 100 ને 0.75 વડે ભાગશો તમારો જવાબ આવશે કેટલો? 133.33. ઓકે, એકદમ ઇઝી છે. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર મૂકવાનું છે. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. ઓકે, ચલો એના પછી વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 3ની અંદર સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ કહેવામાં આવે છે? 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ? વિદ્યાર્થી મિત્રો ખાસ કહું, અહીંયા તમને શ્રેષ્ઠ સરેરાશ કીધી છે. તો શ્રેષ્ઠ પૂછે તમારો જવાબ આવશે ગુણોત્તર મધ્યક. પણ જો વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ તમને પ્રચલિત સરેરાશ પૂછે, ઓકે, તો તમારો જવાબ આવશે ભારિત મધ્યક. કયો આવશે? ભારિત મધ્યક. જો શ્રેષ્ઠ પૂછે તો જવાબ આવશે ગુણોત્તર મધ્યક, પણ જો પ્રચલિત પૂછે જવાબ કયો આવશે? ભારિત મધ્યક. બાજુમાં આપેલો પ્રશ્ન એટલા માટે મારે બોલવો પડે છે કે તમારી એક્ઝામમાં શ્રેષ્ઠ ના પૂછાય તો તમારી એક્ઝામમાં પ્રચલિત પૂછાય. પ્રચલિત પૂછે તમારો જવાબ કયો આવે? ભારિત મધ્યક. એવું જરૂર નથી કે આ જ પ્રશ્ન પૂછાય, પણ આ પૂછી લે.
ચલો એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 4ની અંદર શું કહે છે, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં 4.5 ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો થાય? હવે આના માટે એક નોર્મલી વસ્તુ છે, ઓકે, તો અહીંયા સૂત્ર શું છે, તો આધાર વર્ષનો સૂચકાંક શું છે, આધાર વર્ષનો સૂચકાંક પ્લસ આધાર વર્ષની સરખામણીએ થયેલો વધારો, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો આવે? 100. આધાર વર્ષ એટલે કે 100ની સરખામણી કેટલો વધારો તો 4.5 ગણો. ઓકે, આ 2 ગુણનો ક્વેશ્ચન છે. સૂત્ર શું છે, ભાવનો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની સરખામણીએ થયેલો વધારો, તો આ 100. ઓકે, ચલો અહીંયા સોરી પ્લસ છે, પ્લસ છે અહીંયા. ઓકે, 100 અને 4.5 તો આ કેટલા આવશે? અહીંયા 450. હવે 450માં 100 ઉમેરો, જવાબ કેટલો આવશે? 550. ઓકે, એકદમ ઇઝી છે. ભાવના સૂચકાંકનું સૂત્ર છે આધાર વર્ષનો સૂચકાંક પ્લસ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થયેલો વધારો. આધાર વર્ષનો સૂચકાંક ના આપેલો 100 લઈ લો. આધાર વર્ષ એટલે કે 100ની સરખામણી કેટલા ગણો એટલે ગુણ્યા 4.5 ગણો, તો 4.5 ગુણ્યા 100 એટલે 450 અને વત્તા 100 એટલે 550. તો આવો જવાબ તમારા ઓપ્શન નંબર સીમાં આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો નવું કાંઈ નથી, તમને અહીંયા 4.5 કહે ને તો 450 ના આવે, 550 આવે. ઓકે, એની જગ્યાએ તમને 3.5 કહે તો 350 ના આવે, કેટલા આવે? 450 આવે. તમને આની જગ્યાએ 100.5 કહે, ઓકે, તો 650 ના આવે, 750 આવે. આ સ્ટ્રીક યાદ રાખવાની એમ. ચલો એના પછી આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 5ની અંદર શું કીધું છે, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા માટે વસ્તુના ભાવ સપેન P1/P0 અને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો એક સૂચના આલું ખાસ કે મેં એક નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કરેલું છે, ના જોયું હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ફટાફટ એ પણ પ્રશ્નપત્ર સોલ્યુશન કરજો. એનું કારણ છે કે બેઠે બેઠા પ્રશ્નો એની અંદરથી પૂછેલા છે, તો આ બી પ્રશ્નપત્ર તૈયાર કરો પ્લસ બીજું પ્રશ્નપત્ર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી ત્યાં જઈ અને જોતા હોય. ચલો હવે અહીંયા તમને શું કીધું છે, પાસેનો સૂચકાંક એટલે આઈપી થાય. ઓકે, P1/P0 ને કયો ભાર અપાયો? ભાર છેદમાં હોય તો એનું સૂત્ર લખો. સૂત્ર શું છે? આઈપી બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1, ઓકે, અને ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. હવે બીજું, જ્યારે બી તમને અહીંયા ભારનો પ્રશ્ન પૂછે અને પાસે પૂછે તો છેદમાંથી તમારે જવાબ ઉઠાવવાનો. P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 છે એ સૂત્રનું. તો હવે છેદીને ભાર કયો હોય? હંમેશા W ભાર છેદમાં હોય તો છેદમાં તમારો જવાબ આવશે કયો? P0 Q1. જ્યારે બી આવો પ્રશ્ન પૂછે, ઓકે, ભાર આપવામાં આવે છે P1/P0 ને, ઓકે, તો તમારે એનું સૂત્ર લખવાનું. તો પાસેનું સૂત્ર શું છે? સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1. ભાર એટલે W છેદમાં હોય તો છેદમાં P0 Q1 તમારો જવાબ. તો P0 Q1 ક્યાં છે? આ રહ્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમને આની જગ્યાએ પાસેની જગ્યાએ લાસ્ટ પેર પૂછે તો IL થાય. તો ILનું સૂત્ર શું આવે? સિગ્મા P0 Q0 ભાગ્યા સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ઓકે, તો જ્યારે બી તમને એની જગ્યાએ લાસ્ટ પેર પૂછ્યું હોય તો જવાબ શું આવે? P0 Q0. ટૂંકમાં ભાર પૂછે તો સૂત્ર લખી અને છેદમાંથી જવાબ જોઈ લેવાનો. આ સ્ટ્રીક છે. ઓકે, ચલો એના પછી આગળ વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 6ની અંદર નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય નથી? હવે તમને ખબર છે કે આરનો વિસ્તાર શું છે, તો આરનો વિસ્તાર તમને ખબર છે -1 <= r <= +1. એટલે આરની કિંમત -1 હોય, +1 હોય અને -1 થી +1ની વચ્ચે હોય. ઓકે, તો આરની કઈ કિંમત શક્ય નથી? તો જવાબ આવશે -1.07. કારણ કે આ કિંમત એ કોનાથી મોટી છે? -1. ઓકે, આરનો જવાબ વિસ્તાર છે આપણો -1 થી 1. ઓકે, તો આ કિંમત શક્ય નથી કારણ કે આરનો જવાબ એ -1 થી મોટો થઈ ગયો, જે હોઈ શકે નહીં. બાકી બધી કિંમત શક્ય છે. 0.99 શક્ય છે, -0.85 શક્ય છે, 0 શક્ય છે, પણ આ કિંમત શક્ય નથી. તો જવાબ આવશે ઓપ્શન નંબર C. ચલો આગળ વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 7ની અંદર ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો. ક્રમાંક સહસંબંધ સ્પીયરમેનની રીત, બે ચલના ક્રમાંકો. બે ચલના ક્રમાંકો એટલે D થાય અને Dનું સૂત્ર શું છે? RX - RY. ઓકે, તફાવત એટલે RX - RY. હવે એનો સરવાળો એટલે સિગ્મા D થાય અને સિગ્મા D હંમેશા વિદ્યાર્થી મિત્રો 0 આવે. ક્રમાંક સહસંબંધ, ઓકે, ની રીતમાં બે ચલના ક્રમાંકો. હવે બે ચલ એટલે D થાય, એનો તફાવત એટલે RX - RY અને એનો સરવાળો. હવે તમે સિગ્મા Dનો સરવાળો કરશો દરેક દાખલામાં તો તમારો જવાબ 0 આવશે. તો સિગ્મા D કેટલો આવે? 0 આવે. જે ઓપ્શન નંબર તમને એમાં આપેલો છે. હું તમને ટીક નથી કરાવતો, દરેકે દરેક પ્રશ્ન તમને ડીપમાં સમજાવું છું એમ. ચલો પ્રશ્ન નંબર 8માં જ આવશે. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો આરની કઈ કિંમત થાય? ઓકે, આ બધા જ બિંદુઓ એક જ ઉપર આવેલા હોય તો આર બરાબર કહો તો 1 હોય.
अथवा आर बराबर केटला होय -1 होय। को तो संपूर्ण धन सहसंबंध को तो संपूर्ण ऋण सहसंबंध। ओके, बधा ज बिंदु एक ज सुरेखा उपर होय तो को तो संपूर्ण धन सहसंबंध को तो संपूर्ण ऋण सहसंबंध। तो आर नी किंमत +1 होय अथवा आर नी किंमत -1 होय। +1 क्यारे होय संपूर्ण धन सहसंबंध, -1 क्यारे होय संपूर्ण ऋण सहसंबंध। आगळ बात करिए प्रश्न नंबर 9 ની અંદર નિયત સહસંબંધનું માપ સૌપ્રથમ કોણે સૂચવ્યું હતું? સહસંબંધનું માપ સૌપ્રથમ તમને ખબર છે કાર્લ પિયર્સન। કોને સૂચવ્યું હતું? કાર્લ પિયર્સન। ઓકે, જો ઓપ્શન નંબર એમાં તમને આપેલું છે। આગળ વાત કરવામાં તો પ્રશ્ન નંબર 10 ની અંદર નિયત સંબંધ રેખાના નિયત સંબંધાંક બીને શું કહેવામાં આવે છે? હવે બીને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઢાળ કહેવાય। હવે યાદ રાખજો, બી પૂછે તો ઢાળ અને એ પૂછે તો તમારો જવાબ આવશે અંતઃખંડ। બે પ્રશ્ન કહી દઉં સ્ટારવાળા છે। ઓકે, બી પૂછે તો ઢાળ અને એક પૂછે તો અંતઃખંડ। હવે તમને બી પૂછો તો જવાબ શું આવશે? ઢાળ, પણ જો એ પૂછે જવાબ શું આવશે? અંતઃખંડ। ઓકે, જે તમને અહીંયા આપેલો છે ઢાળ। ચલો એના પછી પ્રશ્ન નંબર 11 ઉપર જવું છે। કોઈ પણ બિંદુ અને નિયત સંબંધ રેખા વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો તમારો જવાબ આવશે ત્રુટિ, ત્રુટિ ફૂટી ઈ। ઓકે, આ ત્રુટિ છે। કોઈ પણ બિંદુ અને નિયત સંબંધ રેખા વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? ત્રુટિ કહેવામાં આવે છે, જે ઓપ્શન નંબર સી માં આપેલું છે। ઓકે, અને ત્રુટિની સંજ્ઞા કઈ છે? ઈ। ઈ બરાબર તમને સૂત્ર પૂછી લે ઈ બરાબર y - y કેપ, અથવા ત્રુટિનું તમને સૂત્ર બી પૂછી લો આ પણ। નેક્સ્ટ, ચલો એના પછી આગળ વાત કરીએ તો નિયત સંબંધાંકની કિંમત કેવી હોઈ શકે નહીં? નિયત સંબંધાંક એટલે બી થાય, એટલે બીનો જવાબ જો ધનમય હોય, ઋણમય હોય, એકે હોય, પણ બીનો જવાબ કદી શૂન્ય ના હોય। એટલે નિયત સંબંધાંક બી જોવો ના હોય, શૂન્ય ના, તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ। ચલો એના પછી પ્રશ્ન નંબર 13 ની અંદર જવું છે। તો નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? 1000% અને 1000% IMP। નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય? તો x બાર અને y બાર બિંદુમાંથી પસાર થાય છે, તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ। આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 14 ની અંદર નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની કેટલી પદ્ધતિઓ છે? નિયત સંબંધના અન્વયોજનની પદ્ધતિઓ પૂછી છે તો તમારો જવાબ આવશે 2। ઓકે, ઓપ્શન નંબર બી 2 પદ્ધતિઓ। કઈ? તો પહેલા નંબરમાં છે વિકર્ણ આકૃતિની રીત અને બીજા નંબરમાં છે ન્યૂનતમ વર્ગોની રીત। બીજા નંબરમાં કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત। પહેલા નંબરની પદ્ધતિ છે વિકર્ણ આકૃતિ રીત અને બીજા નંબરની પદ્ધતિ ન્યૂનતમ વર્ગોની રીત। ઓકે, તો નિયત સંબંધના અન્વયોજનની રીતો કેટલી છે? 2 છે। ઓકે, ચલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 15 ની અંદર નિયત સંબંધ રેખામાં અચળાંક એને શું કહેવામાં આવે છે? હવે આગળ મેં તમને કહી દીધું એ, તો એને કહેવાય છે અંતઃખંડ। એને શું કહેવાય? અંતઃખંડ। બી પૂછે તો ફરી બોલ દઉં ઢાળ। ઓકે, એ તમારો અંતઃખંડ, નિયત સંબંધ રેખાનો અંતઃખંડ ને બી તમારો ઢાળ। બંને પ્રશ્નો IMP આવી ગયા। ચલો એના પછી નેક્સ્ટ છે સામાયિક શ્રેણીનો સાપેક્ષ ચલ કયો છે? હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને ઉલ્લુ બની જાય, પોલિયો થઈ જાય। ક્લિયર? યાદ રાખજો, તમને સાપેક્ષ ચલ પૂછ્યો છે, તમે જેટલા પ્રશ્નપત્ર સોલ્વ કરીએ એમાં નિરપેક્ષ ચલ છે। ઓકે, જો નિરપેક્ષ ચલ પૂછે તો ટી આવત, પણ અહીંયા સાપેક્ષ ચલ પૂછે તો તમારો જવાબ આવશે YT। કયો આવશે? YT। જો વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ ચલ પૂછે તો તમારો જવાબ કયો આવત? ટી આવત। ઓકે, પણ તમને આ સાપેક્ષ ચલ પૂછ્યો છે તો તમારો જવાબ આવશે YT। ઘણા બધા વિદ્યાર્થીઓ રોંગ ટીક કરીને આવ્યા છે। ઓકે, તો અહીંયા સાપેક્ષ ચલ પૂછ્યો તો YT આવશે, પણ જો નિરપેક્ષ પૂછ્યો હોત તો ટી આવત। આગળ નેક્સ્ટ, એના પછી પ્રશ્ન નંબર 17 ની અંદર સામાયિક શ્રેણીના ઘટકો કેટલા? મોસ્ટ IMP પ્રશ્ન। સામાયિક શ્રેણીના 4 ઘટકો છે, દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક, યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક। તો સામાયિક શ્રેણીના 4 ઘટકો છે। હું બોલ્યો, વિભાગ બીમાં પૂછાય એવો પ્રશ્ન છે એટલા માટે 4 ઘટકો બોલવા પડ્યા મારે। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 18 ની અંદર જવું છે। વલણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વલણ એટલે આ સામાયિક શ્રેણીનો ઘટક છે, પહેલા નંબરનો, હાલ જ હું બોલ્યો, તો વલણનું બીજું નામ છે દીર્ઘકાલીન ઘટક। શું છે? દીર્ઘકાલીન ઘટક। ઓપ્શન નંબર એ વલણ। સામાયિક શ્રેણીના 4 ઘટક છે, એમાં પહેલા નંબરનો દીર્ઘકાલીન ઘટક। આ દીર્ઘકાલીન ઘટકનું બીજું નામ છે વલણ ને વલણનું બીજું નામ છે દીર્ઘકાલીન ઘટક। ઓકે, જેનું નામ છે ટીટી। શું? ટીક, લોંગ ટર્મ કોમ્પોનેન્ટ। ચલો પ્રશ્ન નંબર 19 ની અંદર જવું છે। યાદચ્છિક ઘટનાઓ એ અને એ ડેશ માટે P A નું મૂલ્ય કેટલું થાય? 1000% IMP પ્રશ્ન છે, નમૂનામાં કીધો તો તૈયાર કરીને જાજો। ઓકે, હવે આ બંને એકબીજાની કઈ ઘટનાઓ છે? તો પૂરક ઘટનાઓ છે। ઓકે, અને જ્યારે બી તમને P કૌંસમાં A નું મૂલ્ય આલે તો તમારો જવાબ કેટલો આવશે? હંમેશા 0 આવશે, જે ઓપ્શન નંબર બીમાં તમને આપેલો છે। ચલો
પ્રશ્ન નંબર 20માં જ આવશે, નિર્દેશ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક છે. હવે બંને પરસ્પર કેવી છે? નિવારક છે. હવે નિવારક હોય તો તમને ખબર છે કે જ્યારે તમે વેન આકૃતિ બનાવો તો ઘટના એ બને, ઘટના બી બને, પણ એ અને બી બધી સાથે ના બને. તો પી કૌંસમાં બી માઇનસ એ નીચેના પૈકી કોના બરાબર થશે? તો તમારો જવાબ આવશે પીબી બરાબર થાય. ઓકે, તો પી કૌંસમાં બી માઇનસ એ કોના બરાબર થાય? તો પીબી બરાબર થાય. હવે તમને કેટલાક ઉપયોગી પરિણામો તમારા ટેક્સ્ટ બુકમાં આપેલા છે, એમાંથી પ્રશ્ન ઉઠાયેલો છે. ઓકે, ચલો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ એનું સોલ્યુશન. દરેકે દરેક પ્રશ્ન મેં તમને ડીપમાં સમજાયેલો છે. દિલથી દાનતથી ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર કહેજો, હા સાહેબ અમને ખબર પડે છે. ચલો, વિભાગ બીની અંદર જવું છે. વિભાગ બીમાં જતા પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમે ચેનલ પર ગમે ત્યાંથી હરતા ફરતા ગુજરાતના કોઈપણ ખૂણેથી વિઝિટ કરવા માટે આવેલા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલની અંદર તમારા ધોરણ 12ના જેટલા બી વિષય છે એના નમૂનાના પ્લસ કે લેટેસ્ટમાં પાટણ બનાસકાંઠામાં જિલ્લામાં જે પણ પ્રશ્નપત્ર લેવરાય છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અપના વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ક્લિક કરજો, જેના કારણથી અમારા દ્વારા કોઈપણ વિડીયો અપલોડ કરવામાં આવે એની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. ચલો, વિભાગ બીમાં નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રત્યેકનો 1 ગુણ. વિભાગ બી તમારો 10 ગુણનો છે. કેટલા ગુણનો છે? 10 ગુણનો છે. કોઈ વિદ્યાર્થી એમ કહેતો હોય કે મારે સ્ટેટની અંદર સાહેબ 100માંથી 100 લાવવા છે, ના સાહેબ અમારે તો પાસ થવું છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જેને 100માંથી 100 આવે છે. મારા ક્લાસમાં કેટલાય વિદ્યાર્થી છે. હવે આ 100માંથી 100 લાવવા માટે નવીનતા કંઈ કરવાની જરૂર નહીં. સ્ટેટમાં બેટા એ અને બી છે ને ઘૂઘરા જેવો કરી નાખવાનો. સમજો, જો એ અને બીની અંદર બરાબર છે એક પ્રશ્ન ગયો તો તમારું સપનું અધૂરું રહી ગયું એમ. ઓકે, ચલો વાત કરીએ પ્રશ્ન નંબર 21ની અંદર. થોડું ઝૂમ આઉટ કરી લઉં તમારા માટે. ઓકે, ચલો આવી જોડો. પ્રશ્ન નંબર 21, સૂચક આંકની ગણતરીમાં આધારવશ કેવું હોવું જોઈએ? તો સૂચક આંકની ગણતરીમાં આધારવશ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ? કયું? પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ? સૂચક આંકની ગણતરીમાં આધારવશ કેવું હોવું જોઈએ? તો આધારવશ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. એટલે કે તમે જે આધારવશ પસંદ કરો છો ને કુદરતી પરિસ્થિતિ, માનવસર્જિત પરિસ્થિતિ, આકસ્મિક પરિસ્થિતિ, કાયદાકીય પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ કે કોઈ પણ પરિસ્થિતિ એને અસર કરવી જોઈએ નહીં. એટલે કે આધારવશ કેવું હોવું જોઈએ? પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. આગળ નેક્સ્ટ, સૂચકાંક એટલે શું? સૂચકાંકની વ્યાખ્યા પૂછેલી છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, હું બોલું છું, ધ્યાન આપજો. કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલા, કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલા આપેલ કોઈ ચોક્કસ સમયની કિંમતને આધારવશની કિંમત સાથે સરખાવતા જે સાપેક્ષ ટકાવારી ફેરફાર જોવા મળે છે તેને સૂચકાંક કહેવામાં આવે છે. કોઈપણ ચલ રાશિ સાથે સંકળાયેલા આપેલ સમયની એટલે કે ચાલુ સમયની કિંમતને કોઈ આધાર સમય કે ભૂતકાળની કિંમત સાથે સરખાવતા જે સાપેક્ષ ટકાવારી ફેરફાર જોવા મળે છે. શું? જે સાપેક્ષ ટકાવારી ફેરફાર જોવા મળે છે તેને સૂચકાંક કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા તૈયાર કરી નાખજો. ચલો હડો. બીજું, શરૂઆતના 1 થી 4 ચેપ્ટર છે ને તમારા, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું, ચોથું, આ 4 ચેપ્ટરનું જે નોમ છે ને પહેલી એની તો વ્યાખ્યા કમ્પ્લીટ કરી નાખજો એમ. 4માંથી બરાબર છે એક ના પૂછાય તો મારું નામ બદલી દઉં એમ. સમજો, 4માંથી 1000% એક લખી ના લઉં, એક વ્યાખ્યા હશે જ. 4 ચેપ્ટરના જે નોમ છે ને 4ની વ્યાખ્યા પહેલાં કમ્પ્લીટ કરી નાખો એમ. ચલો, એના પછી પ્રશ્ન નંબર 23ની અંદર જવું છે. વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? મોસ્ટ આઈએમપી, 1000% આઈએમપી. વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો એની મર્યાદા હું બોલું છું. 2 ચલો વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે. 2 ચલો વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે. ઘનિષ્ઠતા અંગે થોડા ઘણી જાણકારી મેળવી શકાય છે, પણ ઘનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. ઓકે, આ એની શું છે? મુખ્ય મર્યાદા છે. ફરી બોલું છું. 2 ચલો વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે. ઘનિષ્ઠતા અંગે થોડા ઘણી જાણકારી મેળવી શકાય છે, પણ ઘનિષ્ઠતાનું આ જે ઘનિષ્ઠતા છે એનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. આ વિકર્ણ આકૃતિની શું છે? મર્યાદા છે. ચલો, એના પછી આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 24માં. કોઈ દેશના સામાન્ય વ્યક્તિની આવક સ્થિર હોય ત્યારે ફુગાવાનો દર નક્કી કરવો હોય ત્યારે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જ્યારે પણ તમને ફુગાવાનો દરનો પ્રશ્ન આવે તો હંમેશા તમારા જવાબમાં આવશે જથ્થાબંધ ભાવ. ઓકે, કયા સૂચકાંક? તો જથ્થાબંધ ભાવના સૂચકાંકનું. કયા? જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બી કોઈ પણ પ્રશ્ન પૂછાય ફુગાવાનો દર આલે તો તમારા જવાબમાં આવશે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો
તો અહીંયા શું લખશો? કોઈ દેશમાં સામાન્ય વ્યક્તિની આવક સ્થિર હોય ત્યારે ફુગાવાનો દર નક્કી કરવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ચમ સાહેબ જથ્થાબંધ ભાવનું તમારે બોલવું પડ્યું? કારણ કે ફુગાવાના દરના સૂત્ર તમે જોજો, એમાં સૂત્ર શું છે? ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. એટલે ફુગાવાનો દર આવે તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક તમારા મગજની અંદર ફિટ કરી નાખવાનો. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 25ની અંદર સુરેખનીય સંબંધ મોડેલ જણાવો. ઓકે, સ્ટારવાળો પ્રશ્ન તૈયાર કરી નાખજો. તો સુરેખનીય સંબંધ મોડેલ છે y બરાબર આલ્ફા, y બરાબર શું છે? આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. y બરાબર શું છે? આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. ઓકે, તો આ તમારું નિયત સંબંધ મોડેલ છે. ઓકે, y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, એની અંદર આલ્ફા અને બીટા તમારા અચળાંક છે. ઓકે, આ એક્સ એ વિધેયનો નિરપેક્ષ ચલ છે, વાય વિધેયનો સાપેક્ષ ચલ છે અને યુ એ વિધેયનો વિક્ષેપ ચલ છે. 4 પ્રશ્નો આઈએમપી છે. ઓકે, ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 26ની અંદર નિયત સંબંધાંક શેનાથી સ્વતંત્ર છે? તો નિયત સંબંધાંક એ ઉગમ બિંદુથી સ્વતંત્ર છે. કોનાથી? ઉગમ બિંદુથી સ્વતંત્ર છે. ફરી કહું છું, પોલિયો થઈ જાય એવો પ્રશ્ન છે. નિયત સંબંધાંક શેનાથી સ્વતંત્ર છે? તો ઉગમ બિંદુથી. પણ શેનાથી સ્વતંત્ર નથી? જો નથી પૂછ્યું હોત ને તો તમારો જવાબ આવત માપ. ઓકે, ઉગમ બિંદુથી સ્વતંત્ર છે પરંતુ માપથી સ્વતંત્ર નથી. નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 27. સામાયિક શ્રેણી એટલે શું? વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. ઓકે, અમુક સમયાંતરે એકત્ર કરેલી અને સમય આધારિત ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. અમુક સમયાંતરે એકત્ર કરેલી અને સમય આધારિત ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા બોલું છું, નિયત સમયે લેવામાં આવેલા અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. તૈયાર કરજો, સ્ટારવાળો પ્રશ્ન છે. ફરી કહું છું, 1 થી 4 ચેપ્ટર શરૂઆતના છે, પહેલા ભાગના દરેકના ચેપ્ટરનો જે નોમ છે એની વ્યાખ્યા તૈયાર કરજો. 2 તો આવી જી. ઓકે, એક તમારી આ સૂચકાંકનું આવી ગયું ચેપ્ટર છે અને એક બીજું સામાયિક શ્રેણી ચેપ્ટર, 2 તો આવી જી. તો હવે ફરી પાસે એક વધ્યું સહસંબંધ, એક વધ્યું નિયત સંબંધ. 4 તૈયાર કરો. ચોથી પૂછે બેટો મારો. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 28. સામાયિક શ્રેણીના ઘટકોના નામ લખો. આ ઓલરેડી વિભાગ એમાં પ્રશ્ન આવી ગયો. સામાયિક શ્રેણીના ઘટકો પૂછ્યા હતા. કેટલા હતા? 4. હવે આ 4 ઘટકો બોલ્યો તો હવે એમ કે નાના નામ લખો. તો 4 ઘટકોના હું નામ લખું છું, તમે યાદ રાખજો. પહેલા નંબરમાં છે દીર્ઘકાલીન ઘટક. કયો? દીર્ઘકાલીન ઘટક અથવા એનું બીજું નામ છે વલણ. બીજા નંબરની અંદર છે મોસમી ઘટક. કયો? મોસમી ઘટક. ત્રીજા નંબરની અંદર છે ચક્રીય ઘટક. કયો? ચક્રીય. અને ચોથા નંબરની અંદર છે યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક. 4 ઘટકો: દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક, યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. એમાં દીર્ઘકાલીનનું બીજું નામ છે વલણ અને યાદચ્છિકનું બીજું નામ છે અનિયમિત. એ અને બીની અંદર આ બંને પ્રશ્નો આવી જાય. લાગતું હોય ને લગાવવાનું. શું તમારું દિમાગ ચોય પેપરની અંદર? ઓકે, આ પ્રશ્ન 2 વાર આવ્યો. ઘટકો પૂછે તો 4. કયા કયા? તો આ લખેલા છે, આ 4 તૈયાર કરી નાખજો. ચલો એના પછી આગળ વાત કરીએ તો એ અને બી તફાવત ઘટના. બરાબર છે? એ અને બીની તફાવત ઘટના. એ માઇનસ બીની વેન આકૃતિ દોરો. ઓકે, હવે એ માઇનસ બી કીધેલું છે તો પહેલાં તમારે શું કરવાનું? આવો એક સરસ મજાનો ડબ્બો દોરી દેવાનો. હા સાહેબ, તમે કહો એમ. એમાં એક પહેલું કુંડાળું દોરવાનું. ઓકે, એમાં એક બીજું કુંડાળું દોરવાનું. અહીંયા લખી દેવાનો એ, અહીંયા લખી દેવાનો બી, અહીંયા લખી દેવાનો નિર્દેશ અવકાશ યુ અને નીચે અહીંયા લખી દેવાનો એ માઇનસ બી. હવે તમને અહીંયા પૂછ્યું છે એ માઇનસ બી, તો એની અંદર તમારે આવું કરી દેવાનું. એમાં તમારે આવું પેન્સિલથી કરી દેવાનું. ઓકે, આ તમારી કઈ ઘટના થઈ જી? તફાવત ઘટના એ માઇનસ બી. ઓકે, ખબર પડે છે આખો શું છે? નિર્દેશ અવકાશ યુ છે અને એ અને બી તેની 2 ઘટનાઓ છે. ઘટના એ બને છે. શું? ઘટના એ બને છે, ઘટના બી બને. એટલે કે ઘટના એમાં હોય પરંતુ બીમાં ન હોય. હવે તમે જો આ એમાં છે પણ શેમાં નથી? બીમાં નથી, તો એને એ માઇનસ બી કહેવામાં આવે છે. ઓકે, હવે બી માઇનસ એ પૂછ્યું હોત. ઓકે, તો આજે મેં એમાં જે કલર પૂર્યો ને એ કલર એમાં ના પૂરો, બીમાં પૂરો.
એટલે કે બી બને પણ એ બનતી નથી. હવે આની જગ્યાએ તમને શું પૂછાય? બી માઇનસ એ પૂછાય. ઓકે, તો આજે મેં એમાં રંગીન કર્યું ને તો એમાં પ્લેન કરો ને બીમાં રંગીન કરી દો. ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 30ની અંદર જવું છે. નિર્દેશ અવકાશની બે ઘટનાઓ એ અને બી માટે પી એ બરાબર 0.7, પી એ યોગ બી બરાબર 0.45 શક્ય હશે, કારણ આપો. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, કે આ જે પી એ યોગ બી છે ને, પી એ યોગ બી એ હંમેશા પી એ કરતાં મોટો હોય. હવે તમે જો આ પી એનો મતલબ થાય 0.7 એટલે 0.70 થાય. ઓકે, અને પી યોગ બી કેટલો છે? 0.45. આમ વાસ્તવમાં કહું ને તો પી એ યોગ બી મોટો હોય. આ પી એ યોગ બી ઓકે એ કોના કરતાં મોટો હોય? પી એ કરતાં મોટો હોય. એટલે પી એ યોગ બી ગ્રેટર ધેન પી એ થવું જોઈએ. ખબર પડે છે? પી એ યોગ બી ગ્રેટર ધેન પી એ થવું જોઈએ. ઓકે, હવે તમે જો પી એ અહીંયા 0.70 છે, એટલે કે પી એ 0.70 છે, પણ પી એ યોગ બી 0.45 છે. આ તો ઊંધું થઈ ગયું. ઓકે, આમ શું થવું જોઈએ? પી એ યોગ બી ગ્રેટર ધેન પી એ થવું જોઈએ, પણ અહીંયા ઊંધું છે. અહીંયા શું છે? અહીંયા તમે જો પી એ મોટો છે તો પી એ મોટો છે તો પી એ યોગ બી લેસ ધેન તમને પી એ આપેલું છે. બરાબર છે? તો આ શું છે? શક્ય નથી. શક્ય નથી. ઓકે, તો અહીંયા શક્ય નથી. ઓકે, કેમ શક્ય નથી? કારણ કે પી એ યોગ બી ગ્રેટર ધેન પી એ થાય છે, તેથી શક્ય નથી. પી એ યોગ બી હંમેશા પી એ કરતાં મોટો હોવો જોઈએ. આપણે આવું થવું જોઈએ. જો આ એ યોગ બી ગ્રેટર ધેન પી એ થવું જોઈએ. જો આવું હોત તો સાચું આવત. ઓકે, એ યોગ બી પી એ કરતાં મોટો થવો જોઈએ, પણ અહીંયા ઊંધું છે. એ યોગ બીની કિંમત 0.45 છે, પી એની કિંમત 0.70 છે. હવે તો એ યોગ બીની કિંમત એ પી એ કરતાં ચેવી છે? નાની છે. ઓકે, તો એનો મતલબ આ વિધાન કેવું છે? ખોટું છે. આગળ ભણ્યા હોય તો ભાઈ ખબર પડે હો, બાકી પછી બધું હવામાં જ જાય. ચલો, વિભાગ બીનું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી ફટાફટ વિભાગ સીમાં આવતા રહીશું. નીચે આપેલા પ્રશ્નોના કોઈ પણ 7 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ અને 14 ગુણનો આપણો વિભાગ છે. પહેલો પ્રશ્ન ચેપ્ટર નંબર 1નો છે, બીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 1નો છે, ત્રીજા નંબરનો જે પ્રશ્ન આપેલો ચેપ્ટર નંબર 2નો છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે. ઓકે, ચેપ્ટર નંબર એ પણ ક્રમાંક સંબંધ 2નો છે. ઓકે, આ બી ચેપ્ટર નંબર તમારો 3નો પ્રશ્ન છે. તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે, એક્ઝામ આલવા પડતા. બરાબર છે? તમે બધી પ્રેક્ટિસ કરી છે, પણ આટલી પ્રેક્ટિસ કરીને જવું બહુ જરૂરી છે. ચલો, એના પછી આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 36 આપેલો છે. ઓકે, વાયની એક્સપની નિયત સંબંધ રાખા એકદમ ઇઝી. ચેપ્ટર નંબર 3 મોસમી ઘટક એ ચક્રીય ઘટકથી કઈ રીતના જુદો પડે છે. થિયરી આવડે તો લખવાની. ઓકે, નકર ના આવડે તો દાખલા જિંદાબાદ છે. ઓકે, ચેપ્ટર નંબર 4. ઓકે, એના પછી નેક્સ્ટ કીધું છે 39મો ચેપ્ટર નંબર 1 બીજા ભાગનો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. ચલો, વિભાગ ડી શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ 24 ગુણનો વિભાગ છે. એટલે 8 ગુણ્યા 3 એટલે 24 ગુણનો તમારો વિભાગ છે. તમને મનગમતા 8 પ્રશ્નો લખવાના, દરેકના 3 ગુણ છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. પહેલો પ્રશ્ન આપેલો છે તમને હાવ ઇઝી હેલા. ઓકે, અહીંયા તમને સૂચકાંક આઈ આપેલો છે, ભાર આપેલો. નેક્સ્ટ કોલમ કયું આવે? તમારું IW આવે. અને સૂત્ર કયું મૂકશો? અહીંયા સૂત્ર મૂકશો સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. બસ, પિક્ચર પૂરું. ચલો, એના પછી નેક્સ્ટ તમને કીધું છે અચલ આધારે સૂચકાંક ગણો. આધાર વર્ષ 2007-8 અચલ આધારની રીત છે. આધાર વર્ષ નક્કી છે. ઓકે, તો સૂત્ર શું મેળવશો? અચલ આધારે સૂચકાંક ચાલુ વર્ષના ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. પિક્ચર પૂરું. ચલો, પ્રશ્ન નંબર 42 અચલ આધારને પરંપરિત આધારની રીતનો તફાવત લખવાનો છે. એકદમ ઇઝી છે, સમજો. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 43 બેઠે બેઠો ટેક્સ્ટ બુકનો આપેલો છે. પ્રશ્ન નંબર 44 ઓકે, સહસંબંધાંક આર શોધવાનો ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. એના પછી વાયની એક્સપનની નિયત સંબંધ ટૂંકી રીતનો ઉપયોગ કરીને મેળવો. ચેપ્ટર નંબર કયું? તમારું 3નો પ્રશ્ન છે. આગળ એના પછી પ્રશ્ન નંબર 46 1000% લસીના લો. આ ટાઈપનો પ્રશ્ન પરીક્ષામાં હશે ને હશે. ઓકે, ચલો તૈયાર કરીને જાજો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 47 આશા ઉમ્મીદ નહીં હોતી કે સાહેબ આવા પ્રશ્ન પૂછે. ઓકે, પણ પેપરમાં આલે એટલા માટે હવે તમારે તૈયાર કરીને જવું પડે. સમજો, બહુ ઇઝી છે. સમજો, એક જ સૂત્ર ઉપર ગેમ રમવાની. 3 પરિણામો આપેલા છે. સૂત્ર શું છે? BYX આપેલો છે, BVU લાવવાનો છે. સૂત્ર શું છે? BIX બરાબર BVE ઇન્ટુ બરાબર છે CX/CY. આ એનું સૂત્ર છે. ઓકે, આ પ્રમાણે કામ કરવાનું છે. ચલો, પ્રશ્ન નંબર 48 વાયની એક્સપની નિયત સંબંધ રેખા મેળવવાની છે. બધું આપેલું છે. ઓકે, તમારે પહેલાં લાવવાનો છે B.
ઓકે, એના પછી લાવવાનો છે એ અને એના પછી લાવવાનો છે વાય કેપ. 3 સ્ટેપમાં દાખલો ગણવાનો છે. આગળ નેક્સ્ટ એના પછી 3 માસની ચલિત સરેરાશ. હા વીજી એમ સમજો, રમકડા જેવો પ્રશ્ન છે. ચલો પ્રશ્ન નંબર 51 તમને આપેલો છે. ઓકે, શેનો છે? બીજા ભાગનું ચેપ્ટર નંબર 2 સંભાવનાનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો દરેકને કહું છું, બેટર છે કે સંભાવનાનો પ્રશ્ન આવે, જો આવડતો હોય તો અખતરો કરવો, બાકી અંધારામાં ગોળી ના છોડવા દેતા હો, ન કે ગોળી સીધી કપાળમાં આવશે. એમ બેટર છે કે પહેલા ભાગમાંથી પ્રશ્ન આવે અને સોલ્યુશન કરવાની આદત પાડજો. હા, બાકી તમને આવડતું હોય તો સોલ્વ કરવાનો, વિભાગીમાં આવતા રહો. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ ગમે તે 3, પ્રત્યેકના 4 ગુણ અને 12 ગુણનો આપણો આ વિભાગ છે. ઓકે, તમને મનગમતા 3 પ્રશ્નો લખવાના છે અને 4 ગુણનો પ્રશ્ન છે અને 12 ગુણનો આપણો વિભાગ છે. આવતા રહો. પહેલા જ નંબરનો પ્રશ્ન છે 1000% IMP લસી નાલું. ઓકે, મારા ક્લાસની અંદર તો છોકરાઓને ખબર જ છે. ક્લાસના વિદ્યાર્થીઓ વિડીયો જોતા હોય તો કોમેન્ટની અંદર કહેજો પાછા, હા સાહેબ IMP છે એમ. ચલો આગળ નેક્સ્ટ. એના પછી આ કથનવાળો દાખલો તૈયાર કરી જ લેજો ભાઈ. પ્રશ્ન નંબર 53 હોય જ છે પરીક્ષાની અંદર એમ, એમાં કોઈ શંકા કાચી ના હોય. ચલો એના પછી પ્રશ્ન નંબર 54 કાર્લ પિયર્સન રીતે સહસંબંધાંક શોધો. ઓકે, એકદમ ઇઝી પ્રશ્ન છે, આવડે એવો છે. અને આ પરથી સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે અનુમાન મેળવો. ઓકે, આર શોધવાનો છે. બીજું પ્રશ્ન થોડો અટપટો છે એકચ્યુઅલની અંદર. કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધવાનું કે તો પછી આ નેચર ના હલવરાય ભાઈ, કારણ કે આ તો સહસંબંધાંક આ ચેપ્ટર નંબર 2 છે અને આ જે આ લઈ ચેપ્ટર નંબર કયું છે 3 છે. ઓકે, એટલે થોડું જોઈ લેજો એમ, એકે હંગાત 2 ના હાલે તમને, એમ કહેવાનો મતલબ. ચલો એના પછી પ્રશ્ન નંબર 55 તમને આપેલો છે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો. પહેલી પરીક્ષામાં કુલ ખર્ચની રીત તમારી પરીક્ષામાં આવશે, તૈયાર કરી જ લેવાની ભાઈ. હો, સૂત્ર એકદમ ઇઝી છે. ઓકે, ચલો વિભાગ Fમાં આવતા રહો. ચલો વિભાગ એટલે તમને ખબર છે કે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું અને ચોથું, પહેલા ભાગના 4 ચેપ્ટરનો દરેકનો 5-5 ગુણમાં એક સમ આવે. ચલો આદર્શ સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક IF શોધવાનો છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. એકમ પરિવર્તનનો દાખલો છે, થોડું સાચવજો ભાઈ. હો, ચલો એના પછી નેક્સ્ટ સહસંબંધાંક R ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. આગળ વાત કરીએ તો નેક્સ્ટ ચેપ્ટર નંબર ફરી પાછો 2 R સહસંબંધાંકનો પ્રશ્ન છે. એના પછી નેક્સ્ટ આગળ ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. અને એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 60. ઓકે, 4 માસની ચલિત સરેરાશ. થોડું ધ્યાન આપજો, આનું કોષ્ટક થોડું અટપટું છે. અને નેક્સ્ટ તમને આપેલો છે ફરી પાછો ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે. ઓકે, આ તમને અહીંયા કીધેલું છે 2017 માટેના નફાનું અનુમાન. ઓકે, એટલે 1, 2, 3, 4, 5 એટલે 16 માટે 6 અને 17 માટે 7. તો અહીંયા તમે T બરાબર સમીકરણમાં કેટલા મૂકશો? 7 મૂકશો. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું બનાસકાંઠા જિલ્લામાં લેવાયેલું લેટેસ્ટ 2025નું આંકડાશાસ્ત્રના પેપરનું સોલ્યુશન. આઈ હોપ વિડીયોની અંદર તમને ખબર પડી છે, મજા આવી છે. ઓકે, ભણવાની. જો ખબર પડી હોય, મારી મેથડ તમને સેટ થતી હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરી આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.